અંકલેશ્વરમાં ડેરી ફાર્મ સહિતમાં રોકાણના નામે કંપનીના ઓફિસર સાથે લોન લઈ સહકર્મી અને તેની પત્ની દ્વારા ₹56.41 લાખની ઠગાઈ. અંકલેશ્વર જીઆઈડીસીની સૂર્યદીપ સોસાયટીમાં રહેતા અતુલ બામરોલિયા ડાયસ્ટાર કંપનીમાં સિનિયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓની કંપનીમાં જ નોકરી કરતા કોસંબડીના ભાવિન ભરત ત્રિવેદીએ વર્ષ 2024માં રોકાણની સ્કીમ રજૂ કરી હતી. ઠગ સહકર્મી તેની પત્ની અંકિતા સાથે ગ્રીન માઇન્ડ કન્સલ્ટ, ભાવના જેનેટિક અને ડેરી ફાર્મ ચલાવતો હોવાનું કહ્યું હતું. જેના ઓફિસરને વિશ્વાસમાં લઈને પ્રથમ 10 લાખની લોન તેના નામે લઈ 50% ઓફિસરને રકમ આપી બાકીના પોતે રોકી હતી અને હપ્તા પણ ભરી દીધા હતા. ઓફિસરનો વિશ્વાસ કેળવી લીધા બાદ ડેરીમાં ભાગીદાર અને તમામ હપ્તા જાતે જ ભરવાનું કહી અલગ અલગ બેંકમાંથી બીજી વખત ₹56.33 લાખની લોન લીધી હતી. જે ઠગ દંપતીએ પોતાના જ એકાઉન્ટમાં રાખી ઓફિસરનું ક્રેડિટ કાર્ડનું પણ કરી નાખ્યું હતું. અંતે લોનના હપ્તા નહીં ભરતા કે રકમ પરત નહીં આપતા ₹56.41 લાખની ઠગાઈ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવાઈ છે.